તમને ક્યારે એવું થયું છે કે છાતીમાં દુખે અને મનમાં સવાલ થાય કે આ ગેસ છે કે પછી કંઈક બીજું? નમસ્તે, તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ, ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે. આ માત્ર એક પોડકાસ્ટ નથી, પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે. તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ. આજે આપણે એક એવી મૂંઝવણની વાત કરવાના છીએ જે લગભગ ઘણા લોકોએ અનુભવી હશે. છાતીમાં દુખાવો થાય એટલે તરત મનમાં ફાળ પડે કે આ ગેસ જેવું છે કે પછી કંઈક ગંભીર છે, જેમ કે હાર્ટ એટેક. હા, આ બહુ જ સામાન્ય પણ એટલી જ ગંભીર મૂંઝવણ છે, કારણ કે દુખાવો તો છાતીમાં જ થાય છે ને. બરાબર. એટલે ગૂંચવણ થવી સ્વાભાવિક છે. પણ જાણો છો, આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ચાલો થોડી વાત કરીએ આના પર. હા, ચોક્કસ. શરૂઆત કરીએ ગેસ કે એસિડિટીવાળા દુખાવાથી. એ કેમ થાય છે? પેટમાં પેલું એસિડ બને એને લીધે? બરાબર. જુઓ, આપણા પેટમાં ખોરાક પચાવવા માટે એસિડ બને જ છે, એ જરૂરી છે. પણ પેટ પાસે છે ને, એ એસિડથી બચવા માટે એક ખાસ રક્ષણાત્મક પરત હોય છે. પણ ક્યારેક શું થાય, અમુક લોકોમાં આ એસિડ છે ને એ ઉપરની તરફ આવે, અન્નનળીમાં. અચ્છા, એટલે જ્યાંથી ખોરાક નીચે ઉતરે ત્યાં. હા, ત્યાં. અને તકલીફ એ છે કે અન્નનળી પાસે પેટ જેવી પેલી મજબૂત પરત નથી હોતી. ઓહ, એટલે ત્યાં એસિડ અડે એટલે તકલીફ થાય. બિલકુલ. એટલે ત્યાં બળતરા થાય, જેને આપણે હાર્ટબર્ન કહીએ છીએ, અથવા તો દુખાવો પણ લાગે. આ દુખાવો ઘણીવાર છાતીના વચ્ચેના ભાગમાં કે નીચેના ભાગમાં, ક્યારેક તો પેટના ઉપરના ભાગમાં પણ લાગે. લોકો સામાન્ય રીતે આને ગેસ ચડી ગયો કે એસિડિટી થઈ એવું કહે છે. સમજાયું. હવે આનાથી તદ્દન વિરુદ્ધ પેલો હાર્ટ એટેકવાળો દુખાવો, એ શું છે? એ કેવી રીતે જુદો પડે? હાર્ટ એટેક એ તો સાવ જુદી અને બહુ જ ગંભીર બાબત છે. એમાં શું થાય છે કે હૃદયના પોતાના સ્નાયુઓને જે લોહી પહોંચાડતી નળીઓ હોય છે ને, જેને કોરોનરી આર્ટરી કહેવાય, એમાં ક્યાંક અવરોધ આવી જાય છે, મોટા ભાગે લોહીનો ગઠ્ઠો જામી જવાને કારણે. ઓહ, એટલે બ્લોકેજ? હા, બ્લોકેજ. એના લીધે હૃદયના અમુક ભાગને લોહી મળતું બંધ થઈ જાય છે. અને લોહી ના મળે એટલે ઓક્સિજન પણ ના મળે. એટલે એ ભાગના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય કે નુકસાન પામે? બરાબર. જો એ લોહીનો પ્રવાહ જલ્દીથી ફરી ચાલુ ના કરવામાં આવે તો હૃદયના એ સ્નાયુઓને કાયમી નુકસાન થઈ શકે છે. અને આ જ કારણ છે કે છાતીમાં એકદમ તીવ્ર દુખાવો ઉપડે છે. આ ખરેખર એક મેડિકલ ઇમરજન્સી છે. એટલે બંને દુખાવાનું સ્થાન છાતી છે, પણ કારણ અને ગંભીરતામાં જમીન આસમાનનો ફરક છે. તો પછી સામાન્ય માણસ કેવી રીતે ઓળખે? કંઈક મુખ્ય સંકેતો હોય છે? હા, ચોક્કસ છે. અને એના પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. સૌથી પહેલી અને મહત્વની વાત છે દુખાવાનો પ્રકાર. એ કેવો લાગે છે? એટલે કે દુખાવાની ફિલિંગ કેવી છે? હા, જો હાર્ટ એટેકનો દુખાવો છે ને, એ મોટા ભાગે બહુ તીવ્ર હોય છે. લોકો એને વર્ણવે ત્યારે કહે કે છાતી પર જાણે કોઈએ ભાર મૂકી દીધો હોય, અથવા છાતી ભીંસાતી હોય એવું લાગે, જાણે કોઈ દબાવી રહ્યું છે. અચ્છા, દબાણ જેવું? હા, દબાણ, ભીંસ, ભારેપણું. અને આ દુખાવો થોડીવારમાં જતો નથી રહેતો, એ મિનિટો સુધી ચાલી શકે છે. કદાચ થોડો વધઘટ થાય પણ બંધ નથી થતો. અને સામાન્ય રીતે છાતીની બરાબર વચમાં, મધ્યમાં થાય. અને ગેસવાળો દુખાવો એ આનાથી અલગ હોય? સામાન્ય રીતે હા. ગેસ કે એસિડિટીનો દુખાવો છે ને, એમાં પેલી બળતરાવાળી ફિલિંગ વધુ હોય છે. ઘણીવાર એ બળતરા ગળા સુધી આવતી હોય એવું પણ લાગે. હા, એવું થાય છે ક્યારેક. અને દુખાવાની તીવ્રતા કદાચ હાર્ટ એટેક જેટલી ભયાવહ ન પણ હોય, જો કે એવું હંમેશા નથી હોતું. પણ મુખ્યત્વે બળતરા જેવો અનુભવ હોય. અને દુખાવાનું સ્થાન પણ થોડું નીચે, છાતીના નીચેના ભાગમાં કે પેટના ઉપરના ભાગમાં હોઈ શકે છે. ઓકે, એટલે દુખાવાનો પ્રકાર એક મોટો સંકેત થયો. બીજું શું? દુખાવો ક્યારે શરૂ થયો એનાથી કંઈ ખબર પડે? હા, એ પણ મહત્વનું છે. જેને આપણે ટ્રિગર્સ કહીએ. હાર્ટ એટેક ઘણીવાર કોઈ શારીરિક શ્રમ પછી શરૂ થાય છે. જેમ કે અચાનક તમે બહુ ઝડપથી ચાલ્યા, કસરત કરી કે વજન ઉપાડ્યું. અથવા તો કોઈ ભારે માનસિક તણાવ, ગુસ્સો કે ઉત્તેજના પછી પણ થઈ શકે છે. જો કે એવું પણ બને કે આરામ કરતા હો ત્યારે જ શરૂ થઈ જાય. અને ગેસ એસિડિટી
એ તો મોટાભાગે ખાવા પીવા સાથે જોડાયેલું હોય છે. જેમ કે બહુ ભારે જમી લીધું હોય, તળેલું મસાલેદાર ખાધું હોય. પાર્ટીમાં જેમ વધારે ખવાઈ જાય ત્યારે. હા, બરાબર. અથવા તો બહુ એસિડિક ખોરાક લીધો હોય. એના પછી થોડીવારમાં છાતીમાં બળતરા કે દુખાવો શરૂ થાય. એક વસ્તુ જે ઘણા લોકો તરત કરે છે, એન્ટાસિડની ગોળી લે છે, ગેસની દવા. એનાથી કંઈ ખબર પડે? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જુઓ, જો દુખાવો ખરેખર ગેસ કે એસિડિટીને લીધે જ હોય ને, તો એન્ટાસિડ લેવાથી ઘણીવાર થોડીવારમાં રાહત મળી જાય છે. બળતરા ઓછી થઈ જાય, દુખાવો હળવો પડે. પણ જો એ હાર્ટ એટેક હોય તો પેલી એન્ટાસિડની ગોળીની કોઈ જ અસર નહીં થાય. દુખાવો જેવો હતો એવો જ ચાલુ રહેશે. અચ્છા, આ તો બહુ મોટો સંકેત થયો કહેવાય. ચોક્કસ. એટલે જો એન્ટાસિડ લીધા પછી પણ દુખાવો ન મટે તો તરત જ સાવચેત થઈ જવું જોઈએ. હવે દુખાવા સિવાય બીજા કયા લક્ષણો છે જે મહત્વના છે? સાથે શું થાય છે? આ સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત છે. હાર્ટ એટેકમાં ફક્ત છાતીનો દુખાવો નથી હોતો. એની સાથે બીજા ગંભીર લક્ષણો પણ જોડાયેલા હોય છે. જેમ કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, એવું લાગે કે પૂરતો શ્વાસ નથી લઈ શકાતો, ખૂબ પરસેવો વળવો, અને એ પણ ખાસ કરીને ઠંડો પરસેવો. ઠંડો પરસેવો? હા, જાણે આખું શરીર ભીંજાઈ જાય. ચક્કર આવવા, માથું હલકું લાગવું, અતિશય નબળાઈ આવી જવી, જાણે ઊભા રહેવાની પણ શક્તિ નથી. ઉબકા આવે અથવા ઉલટી પણ થાય. ઓ બાપ રે! અને એક બીજું ખાસ લક્ષણ, દુખાવો ફેલાય. છાતીમાંથી શરૂ થઈને હાથ તરફ જાય, ખાસ કરીને ડાબા હાથમાં, અથવા તો ખભામાં, ગરદનમાં કે જડબા સુધી પણ દુખાવો પહોંચી શકે છે. આ બધા લક્ષણો તો ખરેખર ગંભીર લાગે છે. આમાંથી કંઈ પણ હોય તો અવગણવું ન જોઈએ. બિલકુલ નહીં. આમાંથી કોઈ પણ લક્ષણ હોય, ખાસ કરીને છાતીના દુખાવા સાથે, તો એ હાર્ટ એટેક હોવાની પ્રબળ શક્યતા છે. અને ગેસિડિટીવાળો દુખાવામાં આવા લક્ષણો હોય? સામાન્ય રીતે નહીં. ગેસ કે એસિડિટીમાં પેટને લગતા લક્ષણો વધુ હોય, જેમ કે ગળામાં બળતરા, ખાટા ઓડકાર આવવા, પેટ ફૂલી ગયું હોય એવું લાગવું, ગેસ પાસ થવો, ઉબકા આવી શકે, ક્યારેક ઉલટી પણ થાય, પણ એની સાથે પેલા પરસેવા, શ્વાસની તકલીફ કે દુખાવો ફેલાવાવાળા લક્ષણો સામાન્ય રીતે નથી હોતા. એટલે સાથેના લક્ષણો પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. ખૂબ જ. પણ છતાં ક્યારેક તો ગૂંચવણ થઈ જ શકે ને. લક્ષણો કદાચ એટલા સ્પષ્ટ ન પણ હોય. તમે સાચું કહ્યું. ક્યારેક લક્ષણો થોડા અસ્પષ્ટ હોઈ શકે છે. એટલે જ સૌથી સલામત અને મહત્વની સલાહ એ છે કે જો તમને છાતીમાં દુખાવો થાય અને એની સાથે શ્વાસમાં તકલીફ, ખૂબ પરસેવો, ચક્કર, અતિશય નબળાઈ કે દુખાવો હાથ કે જડબામાં ફેલાતો લાગે, તો 1 સેકન્ડ માટે પણ એમ ન વિચારવું કે આ તો ગેસ જ હશે. હા, ઘણા લોકો આ જ ભૂલ કરી બેસે છે. મને કંઈ ન થાય, આ તો ખાલી ગેસ જ છે, એમ માનીને સમય કાઢી નાખે છે. અને આ જ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે હાર્ટ એટેકમાં જેટલી જલ્દી સારવાર મળે એટલું હૃદયને ઓછું નુકસાન થાય છે અને જીવ બચવાની શક્યતા વધી જાય છે. દર 1 મિનિટ કિંમતી હોય છે. એટલે શંકા જાય તો પણ? શંકા જાય તો પણ. જો તમને સહેજ પણ લાગે કે આ કંઈક ગંભીર હોઈ શકે છે અથવા ઉપર જણાવેલા ગંભીર લક્ષણોમાંથી એક પણ દેખાય, તો તરત જ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો અથવા નજીકની હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચી જાઓ. જાતે નિદાન કરવાની કોશિશ બિલકુલ ન કરવી. બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો દુખાવાનો પ્રકાર કેવો છે? દબાણ જેવો કે બળતરા જેવો? શેના પછી શરૂ થયો? શ્રમ પછી કે ખાધા પછી? એન્ટાસિડથી રાહત મળી કે નહીં? અને ખાસ તો સાથે બીજા કયા લક્ષણો છે? શ્વાસ, પરસેવો, ચક્કર, દુખાવો ફેલાવો, આ બધું જોવાનું. એકદમ બરાબર. અને હંમેશા યાદ રાખો, જો ગંભીર લક્ષણો હોય તો રાહ જોયા વગર તાત્કાલિક મદદ લેવી. શંકા હોય તો પણ ડોક્ટરને બતાવવું હંમેશા વધુ સારું છે. ડોક્ટર ECG અને બીજા ટેસ્ટ કરીને ખાતરી કરી શકે છે. ચોક્કસ. અને છેલ્લે એક વાત મારા મનમાં આવે છે. શું એવું બની શકે કે હાર્ટ એટેકના લક્ષણો હંમેશા આવા તીવ્ર જ હોય કે ક્યારેક હળવા પણ હોઈ શકે? આ બહુ સારો સવાલ છે. હા, એવું બની શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં, ડાયાબિટીસના દર્દીઓમાં કે વૃદ્ધ લોકોમાં હાર્ટ એટેકના લક્ષણો ક્યારેક એટલા સ્પષ્ટ નથી હોતા. એટલે કેવા હોઈ શકે? કદાચ છાતીમાં તીવ્ર દુખાવાને બદલે ફક્ત થોડું દબાણ લાગે કે પછી શ્વાસ લેવામાં સહેજ તકલીફ થાય, અસામાન્ય થાક લાગે,
ઉબકા આવે કે ફક્ત જડબામાં કે પીઠના ઉપરના ભાગમાં દુખાવો થાય આવા ઓછા સામાન્ય લક્ષણો પણ હોઈ શકે છે. અચ્છા, એટલે ફક્ત ક્લાસિક લક્ષણોની જ રાહ ન જોવી, કંઈક અજુગતું લાગે તો પણ ધ્યાન આપવું જરૂરી છે. બિલકુલ. શરીર જ્યારે કંઈક સંકેત આપે ત્યારે એને સાંભળવું અને જરૂર પડે નિષ્ણાતની સલાહ લેવી એ જ સમજદારી છે. ખૂબ જ સરસ અને મહત્વની માહિતી આપી તમે આજે. આશા રાખીએ કે અમારા શ્રોતાઓને આ ચર્ચા ઉપયોગી લાગી હશે. મને પણ એવી જ આશા છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને બીજા લોકો સાથે શેર પણ કરજો, જેથી વધુ લોકો આ ગંભીર મૂંઝવણ વિશે જાણી શકે. હા, અને તમારા કોઈ અનુભવ હોય કે પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને હા, ભવિષ્યમાં પણ આવી જ સ્વાસ્થ્યને લગતી સાચી અને ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. યાદ રાખો, તમારું સ્વાસ્થ્ય એ જ અમારી પ્રાથમિકતા છે. સ્વસ્થ રહો, ખુશ રહો. આગામી એપિસોડમાં ફરી મળીશું નવી માહિતી સાથે. આવજો. આવજો.